અરે મમ્મી, આ વખત તો 20,000 નું કામ થયું. હે બેટા, આપણી મહેનત રંગ લાવી. હા મમ્મી, દર વખતે આપણે 14-15,000 નું કામ થાય છે, પણ આ વખતે 20,000 નું થયું. કંઈક આપણે નવું લેવું હોય ને તો લઈ લઈએ. અરે બેટા, મારી ઈચ્છા છે કે આપણે એક મંદિર લઈ લઈએ આપણે. સારું મમ્મી, આપણે મંદિર લઈ લઈએ. તો હું તૈયાર થઈ જાઉં. હા, અરે બેટા, આવી ગઈ? બહુ જલ્દી આવી ગઈ ને? મંદિર બુક કરાયું? શું થયું? બહુ ટેન્શનમાં લાગે છે ને બેટા? મમ્મી, હું મંદિર લેવા જતી હતી ને, ત્યાં રસ્તામાં એક બેનનું એક્સિડન્ટ થયું હતું. લોકો ફોટા પાડતા હતા, પણ એમની મદદે કોઈ નતું આવતું. તે મને દયા આવી, તે હું દવાખાને લઈ ગઈ અને એમની દવા કરાવી. પણ દવાના મમ્મી 5,000 અને એની ઉપરથી બીજા 1,000 થતા હતા. તે મેં 6,000 આપી દીધા. એમની પરિસ્થિતિ જોઈને મને નથી લાગતું કે આપણા પૈસા આપણાને પાછા આપે. અરે બેટા, તું ઉદાસ શું કામ થાય છે? તે પૈસા એના સારા કામમાં જ વાપર્યા છે ને, તે ખરાબ કામમાં તો વાપર્યા નથી ને? હે? અને આપણે એવું સમજતું કે આજે આપણે પૈસા 5,000 વધારાના કમાયા ને, આપણે એના માટે કમાયા આવીશું. અરે બેટા, હવે કેમ ઉદાસ છે તું? કેવું કહેવાય નહીં મમ્મી, આપણે 2 ડગલા આગળ વધવાનું વિચાર્યું, પણ નસીબ એવું છે ને કે આપણે જ્યાં હતા ને ત્યાં જ પાછા લાવી દે છે. અને મમ્મી, લોકો કહે છે કે મહેનત કરશું તો ફળ મળશે. આપણે મહેનત તો કરી, પણ ફળ કેમ મળ્યું જ છે? લોકો કહે છે કે મહેનત કરશો ને તો જ આગળ વધશો, અને અમુક લોકો કહે છે કે નસીબમાં હશે ને તો જ આગળ વધશો. તમારું શું માનવું છે? કોમેન્ટ કરો.